નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ ચેનલ અને ગુજરાતના રાજનીતિમાં ચર્ચામાં કેન્દ્રિત બનેલા બે મહત્વ મુદ્દાઓ અનેક તરફથી અદાલતમાં પાર્ટીના નેતા અને ડીડાસણિયાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સર્જન પકડાઈ ગુજરાત પર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યો। આજે હાઈકોર્ટનું રાજ્ય સરકાર નોટિસ પાડવી જે બીજી તરફ નર્મદાના જિલ્લાના વન વિભાગ ભાજપના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં વિવાદ પણ રાજકીય ચર્ચામાં વિષય બન્યો। સૌપ્રથમ વાત કરીએ છીએ ચૈતર વસાવા કેસની નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી સજા અને સામે ચૈતર વસાવાએ ગુજરાતમાં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને હાઈકોર્ટના અરજી સ્વીકારી અને રાજ્યમાં સરકારે નોટિસ પાઠવી અને જવાબ માંગ્યો છે। આનો અર્થ એવો નથી કે સજા રદ થઈ ગઈ છે, પરંતુ હાઈકોર્ટના બંને પક્ષનો દલીલો સાંભળીને આગળનો નિર્ણય કરશે અને કેસની અંતિમ નિર્ણય લાવવાનો હજુ બાકી છે। ચૈતર વસાવાએ છેલ્લા કેટલાક સમયથી આદિવાસીના વિસ્તારોમાં પ્રશ્નો, જમીનો, જંગલો, સ્થાનિક હકોનો મુદ્દે સરકાર સામે સતત અવાજ ઉઠાવ્યો અને તે સમર્થન કહ્યું કે જેઓ તે લોકોનું હિત માટે લડી રહ્યા છે અને રાજ્ય સરકાર વિરોધ માટેનું કહેવામાં આવે છે કે ફાયદો દરેક સમાન હોય અને અદાલત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ। હવે વાત કરીએ છીએ નર્મદાના ચાલી રહેલા બીજા વિવાદ। ભાજપના સાંસદ મનસુખ વસાવા વન વિભાગ કામગીરી અંગેના જાહેર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમણે તેમણે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, વન વિભાગમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી અંગે વન વિભાગ કામગીરી પર સલાહ કરી છે કે બીજી તરફ વિભાગના પોતાના નિયમો અને ફાયદા મુજબ કામગીરી કરી રહી છે। આ સમગ્ર મામલે લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને જે વિરોધ પક્ષ સરકાર નિશાલ બની શક્યો છે। જય હિન્દ, જય ગુજરાત।